દિલ્હીના ઇતિહાસની એ શૌર્ય ગાથા જે આજે પણ પવનની લહેરોમાં ગૂંજે છે. આ વાર્તા છે એક એવી દીકરીની જેણે સમય વહેણને બદલી નાખ્યું. ઘણો સમય પહેલાંની વાત છે. દિલ્હીના આકાશમાં સોનેરી સૂરજ આથમી રહ્યો હતો. ચારે બાજુ કિલ્લાની અભેદ દિવાલો ઊભી હતી. આ મહેલના વિશાળ મેદાનમાં એક નાની છોકરી જેનું નામ રઝિયા હતું, જે પોતાના પિતા સાથે ઊભી હતી. એના પિતા એટલે દિલ્હીના સુલતાન ઇલ્તુત્મિશ. સામાન્ય રીતે એ જમાનામાં રાજકુમારીઓ રેશમી વસ્ત્રો પહેરીને મહેલના બગીચામાં ફૂલો સાથે રમતી, પણ રઝિયા અલગ હતી. તેના હાથમાં ફૂલો નહીં, પણ લાકડાની એક તલવાર હતી. તેની આંખોમાં રમતિયાળપણું ઓછું અને કંઈક કરી છૂટવાની જિજ્ઞાસા વધારે હતી. પિતાજી, શું હું પણ તમારી જેમ ઘોડે સવારી કરી શકું? રઝિયાએ માસુમિયતથી પણ મક્કમ અવાજે પૂછ્યું. સુલતાન હસ્યા. તેમણે પોતાની લાડકી દીકરીને તેડી લીધી અને કહ્યું, બેટા, તું માત્ર ઘોડે સવારી જ નહીં, પણ એક દિવસ આ આખા સામ્રાજ્યને સંભાળીશ. તારામાં એક રાજાનું હૃદય ધબકે છે. બાજુમાં ઊભેલા મિત્રો આ સાંભળીને અંદરો અંદર ગડગડાટ કરવા લાગ્યા. એ જમાનામાં લોકો માનતા હતા કે માત્ર છોકરાઓ જ રાજા બની શકે. રઝિયાના ભાઈઓ પણ ત્યાં જ હતા. તેઓ રઝિયાની મજાક ઉડાવતા અને કહેતા, અરે રઝિયા, તું તો છોકરી છે. તારું કામ તો મહેલમાં બેસીને સુંદર દેખાવાનું છે. તલવારબાજી અમારા માટે છે. પણ રઝિયા હારી જાય તેવી નહોતી. તેણે નક્કી કર્યું કે તે દુનિયાને બતાવી દેશે કે બહાદુરની કોઈ લિંગ હોતી નથી. તે રોજ સવારે સૂરજ ઉગે તે પહેલાં ઉઠી જતી. જ્યારે તેના ભાઈઓ ઘસઘસાટ ઊંઘતા હોય ત્યારે રઝિયા ઘોડાની તબેલામાં જઈને ઘોડા સાથે દોસ્તી કરતી. તેને ખૂબ જ નાની ઉંમરે તીરંદાજી અને તલવારબાજી શીખવવાનું શરૂ કર્યું. એક દિવસની વાત છે. મહેલમાં એક શિકારી વાઘ ઘૂસી આવ્યો હતો. બધા ડરીને આમ તેમ ભાગવા લાગ્યા. રઝિયાના ભાઈઓ પણ જીવ બચાવીને સંતાઈ ગયા. પણ રઝિયા, એ નાની છોકરી ડરી નહીં. તેણે હિંમત ભેગી કરી, એક મશાલ હાથમાં લીધી અને વાઘની સામે ઊભી રહી ગઈ. તેની આંખોની ચમક જોઈને તે હિંસક જાનવર પણ એક ક્ષણ માટે થંભી ગયું. એટલામાં સુલતાનના સૈનિકો આવી પહોંચ્યા અને વાઘને પકડી લીધો. સુલતાન ઇલ્તુત્મિશ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. તેમણે રઝિયાને પોતાની પાસે બોલાવી અને તેના કપાળ પર ચુંબન કરીને કહ્યું, મારો પુત્રો કરતાં મારી આ દીકરી વધારે લાયક છે. દિલ્હીનું ભવિષ્ય તારા હાથમાં સુરક્ષિત રહેશે. પરંતુ રઝિયાને ખબર નહોતી કે આ પ્રશંસા જ તેની મુશ્કેલીનું કારણ બનવાની હતી. તેના પોતાના જ ભાઈઓ અને દરબારીઓ તેની વિરુદ્ધ કાવતરા ઘડવા લાગ્યા હતા. સમય વીતતો ગયો. રઝિયા હવે મોટી થઈ ગઈ હતી. તે માત્ર સુંદર જ નહીં, પણ અત્યંત બુદ્ધિશાળી અને કુશળ યોદ્ધા બની ગઈ હતી. તેના પિતા સુલતાન ઇલ્તુત્મિશ હવે વૃદ્ધ થયા હતા અને તેમની તબિયત બગડવા લાગી હતી. એક સાંજ એવી આવી જ્યારે આખા દિલ્હી પર શોકનું વાદળ છવાઈ ગયું. સુલતાને દુનિયાને અલવિદા કહી દીધું. મૃત્યુ પહેલાં સુલતાને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું હતું કે મારા ગયા પછી દિલ્હીનું શાસન રઝિયા સંભાળશે. પણ અફસોસ, સત્તાની લાલચ બહુ ખરાબ હોય છે. રઝિયાના પિતાનો દેહ હજુ ઠંડો પણ નહોતો થયો ત્યાં જ મહેલના બંધ દરવાજા પાછળ કાવતરા શરૂ થઈ ગયા. રઝિયાના ભાઈઓ અને લોભી મંત્રીઓ મળીને સુલતાનની અંતિમ ઈચ્છાઓ કચડી નાખી. તેમણે કહ્યું, એક સ્ત્રી અમારા પર શાસન કરે એ ક્યારેય નહીં બને. તેમણે છેતરપિંડીથી રઝિયાના ભાઈ રુકનુદ્દીનને ગાદી પર બેસાડી દીધો. નવો સુલતાન પ્રજાની ચિંતા કરવાને બદલે મોજ મજામાં ડૂબી ગયો. રાજ્યમાં અરાજકતા ફેલાઈ ગઈ. ગરીબો પર જુલમ થવા લાગ્યો. રઝિયા આ બધું જોઈને અંદરથી તૂટી જતી હતી. તેને ગાદીની લાલચ નહોતી, પણ તેને દુઃખ એ વાતનું હતું કે તેના પિતાએ જે દિલ્હીને લોહી પરસેવાથી સિંચ્યું હતું તે હવે બરબાદ થઈ રહ્યું હતું. રઝિયાને મહેલના એક ખૂણે નજરકેદ જેવી હાલતમાં રાખવામાં આવી હતી. તેની પાસેથી તેની શક્તિઓ છીનવી લેવામાં આવી હતી. એક રાત્રે રઝિયા તેની બારી પાસે બેસીને આકાશ સામે જોઈ રહી હતી.
તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે વિચાર્યું, શું સ્ત્રી હોવું એ ગુનો છે? શું મારા પિતાનો મારા પરનો વિશ્વાસ એળે જશે? ત્યારે જ તેને તેના પિતાના શબ્દો યાદ આવ્યા. બેટા, હિંમત હારવી એ કાયરતા છે. ન્યાય માટે લડવું એ જ સાચો ધર્મ છે. રજિયાએ નક્કી કર્યું કે તે રડશે નહીં પણ લડશે. પણ તેની પાસે સૈન્ય નહોતું, સત્તા નહોતી. તેની પાસે માત્ર એક જ શસ્ત્ર હતું, જનતાનો પ્રેમ. તે દિવસે શુક્રવાર હતો. દિલ્હીની જનતા નમાઝ પઢીને મસ્જિદની બહાર નીકળી રહી હતી. રજિયાએ એક મોટું જોખમ ઉઠાવ્યું. તે લાલ વસ્ત્રો પહેરીને સીધી જનતાની વચ્ચે પહોંચી ગઈ. એક રાજકુમારીએ રસ્તા પર ન્યાય માંગતી જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા. રજિયાએ ગળાબળા સાદે પણ ગર્જના કરતા અવાજે કહ્યું, દિલ્હીના વાસીઓ, હું તમારા સુલતાનની દીકરી છું. મારા પિતાએ મને તમારી રક્ષાની જવાબદારી સોંપી હતી, પણ આજે અન્યાયે મને ખૂણામાં ધકેલી દીધી છે. જો તમને લાગે કે હું લાયક છું તો મને સાથ આપો. રજિયાની આ ભાવાત્મક અપીલ લોકોને હૃદયને સ્પર્શી ગઈ. લોકોના ટોળે તેની પાછળ ઉમટી પડ્યા. લોકોએ મહેલને ઘેરો લીધો અને અન્યાયી શાસકોને ગાદી છોડવા મજબૂર કર્યા. ઇતિહાસમાં પહેલીવાર જનતાએ પોતે એક સ્ત્રીને પોતાની સુલતાન પસંદ કરી. 1236ની એ સવારે રજિયા દિલ્હીની ગાદી પર બેઠી. તે હવે માત્ર રજિયા નહોતી, તે હતી રજિયા સુલતાન. પણ આ જીત તો માત્ર શરૂઆત હતી. કાંટાની આ ગાદી પર બેહવું સહેલું નહોતું, પણ ત્યાં ટકી રહેવું તેનાથી પણ અઘરું હતું. રજિયા હવે દિલ્હીની સુલતાન હતી, પણ તેની આસપાસના રસ્તાઓ કાંટાથી ભરેલા હતા. તે સમયે એક રિવાજ હતો કે રાણીઓએ પડદામાં રહેવું પડતું અને પુરુષો સામે આવવું ગુનો ગણાતો. દરબારીઓને એમ હતું કે રજિયા ગાદી પર બેસીને માત્ર નામની શાસન રહેશે અને તેઓ પડદા પાછળ રહીને મનમાની કરશે. પરંતુ રજિયાનું લોહી કંઈક અલગ જ માટીનું બનેલું હતું. એક દિવસ સવારે જ્યારે દરબાર ભરાયો ત્યારે આખું સભાખંડ સ્તબ્ધ થઈ ગયું. રજિયા પડદા પાછળ બેસવાને બદલે પુરુષો જેવા લાંબો કોટ અને માથા પર ટોપી પહેરીને ખુલ્લે આમ દરબારમાં આવી. તેણે ચહેરા પરથી નકાબ હટાવી દીધો હતો. આજથી કોઈ પડદો નહીં રહે, રજિયાએ ગર્જના કરી. જે શાસન પ્રજાની આંખોમાં આંખ નાખીને વાત ન કરી શકે તે તેમનું દુઃખ કેવી રીતે સમજી શકે? આ દ્રશ્ય જોઈને રૂઢિચુસ્ત મંત્રીઓના મોઢા ખુલ્લા રહી ગયા. તેમને લાગ્યું કે આ છોકરી તો તેમના પર હુકમ ચલાવી રહી હતી. રજાએ માત્ર વસ્ત્રો જ નહીં પણ કામ કરવાની પદ્ધતિ પણ બદલી નાખી. તે પોતે ઘોડા પર સવાર થઈને નગરની ગલીઓમાં નીકળી. ગરીબોના ઝૂંપડા સુધી જતી અને પૂછતી, તમને કોઈ તકલીફ તો નથી ને? બાળકો તેને જોઈને ખુશ થઈ જતા. તેઓ કહેતા, જુઓ આપણી સુલતાન દીદી આવી. રજિયાએ શાળાઓ બનાવી, રસ્તાઓ પર કૂવા ખોદાવ્યા અને લાઇબ્રેરીઓ સ્થાપી. તે ઈચ્છતી હતી કે દરેક બાળક ભણે અને આગળ વધે. પણ આ બધી સફળતાની વચ્ચે રજિયા એકલી પડી રહી હતી. દરબારના 40 શક્તિશાળી તુર્ક અમીરો રજિયાની સફળતાથી બળતા હતા. તેમને લાગતું હતું કે એક સ્ત્રીના ચરણોમાં ઝૂકવું એ તેમનું અપમાન છે. તેઓ રાત દિવસ રજિયાને પછાડવાના પ્લાન બનાવતા. આ દરમિયાન રજિયાના જીવનમાં એક ખાસ વ્યક્તિનો પ્રવેશ થયો, યાકૂત. યાકૂત એક હબશી ગુલામ હતો, પણ તે ખૂબ જ વફાદાર અને બહાદુર હતો. રજિયાએ તેની કાબિલિયત જોઈને તેને અમીરે આખુર બનાવી દીધો. યાકૂત રજિયાને ઘોડા પર ચડાવવામાં મદદ કરતો અને તેની છાયા બનીને તેની રક્ષા કરતો. દુશ્મનોને એક તક મળી ગઈ. તેમણે અફવા ફેલાવવાનું શરૂ કર્યું કે રજિયા અને યાકૂત વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. આ વાત રજિયાના કાન સુધી પણ પહોંચી ગઈ. તે રાત્રે રજિયા ખૂબ રડી. તેણે યાકૂતને પૂછ્યું, શું આ દુનિયા એટલી ક્રૂર છે કે એક સ્ત્રી અને પુરુષ વચ્ચેની નિસ્વાર્થ મિત્રતા અને વફાદારીને પણ કલંકિત કરી દેશે? યાકૂતે નીચે જોઈને કહ્યું, સુલતાન સિંહણ જ્યારે જંગલમાં ચાલે છે ત્યારે શિયાળો તો લાડ પાડવાના, તમારે ડગવું ન જોઈએ. પરંતુ દુશ્મનો હવે હદ વટાવી રહ્યા હતા. પંજાબના ભટિંગડાનો ગવર્નર અલ્તુનિયા, જે રજિયાની બાળપણનો મિત્ર હતો, તેણે બળવો પોકાર્યો. રજિયાને ખબર નહોતી કે તેનો પોતાનો મિત્ર જ હવે તેના વિનાશનું કારણ બનવાનો હતો. રજિયાએ તલવાર ઉપાડી.
અને યુદ્ધના મેદાન તરફ પ્રયાણ કર્યું, એ જાણ્યા વગર કે આ રસ્તો તેને કાયમ માટે દિલ્હી દૂર લઈ જશે. આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું અને પવનમાં ભયંકર સુસવાટા હતા. રજિયા તેની સેના સાથે ભટિંડાના કિલ્લા તરફ આગળ વધી રહી હતી. તેના હૃદયમાં એક અજીબ બેચેની હતી. સામે છેડે તેનો બાળપણનો મિત્ર અલ્તુન્યા હતો, જેની સાથે તેણે ક્યારેક કિલ્લાની દિવાલો પર રમતો રમી હતી. અલ્તુન્યા તે બળવો કેમ કર્યો? રજિયાના મનમાં આ સવાલ વારંવાર ઉઠતો હતો. તેને ખબર નહોતી કે અલ્તુન્યાને દિલ્હીના પહેલા લાલચુ મંત્રીઓએ ભડકાવ્યો હતો. તેને ખબર હતી કે રજિયાને હરાવી હોય તો તેને તેના જ માણસોથી અલગ કરવી પડશે. યુદ્ધના મેદાનમાં તલવારો ટકરાઈ. રજિયા એક સિંહની જેમ લડી. તેની તલવાર વીજળીની જેમ ચમકતી હતી, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. યુદ્ધની વચ્ચે જ રજિયાનો સૌથી વફાદાર સાથી યાકુત દુશ્મનોના હાથે માર્યો ગયો. યાકુતને જમીન પર પડતો જોઈને રજિયાની દુનિયા થંભી ગઈ. તેના આંખો સામે અંધકાર છવાઈ ગયો. એક વફાદાર મિત્ર ખોયાનું દુઃખ તેને હચમચાવી ગયું. રજિયા એકલી પડી ગઈ અને દુશ્મનના સૈનિકો તેના ચારે બાજુથી ઘેરી લીધી. અલ્તુન્યા આગળ આવ્યો અને રજિયાને કેદ કરી લીધી. દિલ્હીની સુલતાન હવે ભટિંડાના કિલ્લામાં એક કેદી હતી. કિલ્લાની અંધારી કોટડીમાં બેસીને રજિયા બારી બહાર જોતી હતી. ત્યાંથી દિલ્હી બહુ દૂર હતું. તેને સમાચાર મળ્યા કે દિલ્હીમાં તેના ભાઈઓએ ગાદી છીનવી લીધી છે અને પ્રજા પર ફરી અત્યાચાર શરૂ થઈ ગયા છે. રજિયાની આંખો ભીની થઈ ગઈ. તેને પોતાની હારનું દુઃખ નહોતું, પણ તેને ચિંતા હતી એ ગરીબ લોકોની જેણે તેના પર ભરોસો મૂક્યો હતો. એક સાંજે અલ્તુન્યા તેને મળવા આવ્યો. તેની આંખોમાં પસ્તાવો હતો. રજિયાએ શાંત અવાજે પૂછ્યું, અલ્તુન્યા, તને શું મળ્યું આ બધું કરીને? તે માત્ર એક રાણીને નથી હરાવી, તે તારા પિતા સમાન સુલતાન ઇલ્તુત્મિશના સપનાને હરાવ્યું છે. ઇલ્તુનિયાને પોતાની ભૂલ સમજાઈ. તેને અહેસાસ થયો કે દિલ્હીના મંત્રીએ તેનો માત્ર ઉપયોગ કર્યો હતો. તેણે રજિયા સામે માથું ઝુકાવ્યું અને કહ્યું, રજિયા, મને માફ કરી દે. સત્તાના લોભમાં હું આંધળો થઈ ગયો હતો, પણ હવે હું આ ભૂલ સુધારવા માંગુ છું. અલ્તુન્યાએ રજિયા સામે પ્રસ્તાવ મૂક્યો, જો આપણે લગ્ન કરી લઈએ તો આપણે બંને મળીને દિલ્હી પાછું જીતી શકીએ છીએ. રજિયા માટે આ એક મોટો વળાંક હતો. એક બાજુ તેનો અંધકાર હતો અને બીજી બાજુ દિલ્હીની જનતાનું ભવિષ્ય. રજિયાએ પોતાની અંગત પીડા બાજુ પર મૂકી. તેને હિંમત બતાવી અને અલ્તુન્યા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ કોઈ સામાન્ય લગ્ન નહોતા. આ બે યોદ્ધાઓનું ગઠબંધન હતું જે ફરીથી ન્યાયની સ્થાપના કરવા માંગતા હતા. બંનેએ મજબૂત સેના તૈયાર કરી અને દિલ્હી તરફ પ્રયાણ કર્યું. રજિયાના ચહેરા પર ફરી એ જ જૂની મક્કમતા હતી. તેને લાગતું હતું કે હવે બધું બરાબર થઈ જશે, પણ તે અજાણ હતી કે રસ્તામાં તેની જિંદગીની સૌથી મોટી અને અંતિમ કસોટી તેની રાહ જોઈ રહી હતી. રજિયા અને ઇલ્તુન્યાની સંયુક્ત સેના દિલ્હી તરફ આગળ વધી રહી હતી. રજિયાના મનમાં આશાનું એક નાનું કિરણ જન્મી રહ્યું હતું. તેને લાગતું હતું કે જેવી તે દિલ્હીની સરહદ પર પહોંચશે, તેની પ્રજા તેને જોઈને દોડી આવશે અને ફરીથી ન્યાયનું શાસન સ્થાપશે. રજિયા ઘોડા પર સવાર હતી. પવન તેની ઓઢણીને લહેરાવી રહ્યો હતો અને તેની આંખોમાં દિલ્હીના કિલ્લાના કાંગરા જેવી તડપ હતી. પરંતુ દિલ્હીમાં બેઠેલા કાવતરાખોરો ઊંઘતા નહોતા. રજિયાના ભાઈ બહરામ શાહ અને પેલા 40 મંત્રીઓને સમાચાર મળી ગયા હતા કે રજિયા અને અલ્તુન્યા એક થઈ ગયા છે. તેમને ડર હતો કે જો રજિયા દિલ્હી પહોંચી ગઈ તો જનતા તેમને જીવતા નહીં છોડે. તેમણે એક અત્યંત નીચ યોજના બનાવી. રજિયાની સેના થાકેલી હતી. સતત મુસાફરી અને નાના નાના યુદ્ધોને કારણે સૈનિકો નબળા પડ્યા હતા. ઓક્ટોબર મહિનો હતો અને હરિયાણાના કૈથલ પાસે પહોંચતા પહોંચતા રાત પડી ગઈ હતી. રજિયાએ ત્યાં જ પડાવ નાખવાનો નિર્ણય કર્યો. તે રાત્રે આકાશમાં ચાંદ તો હતો, પણ તેની ચાંદની લોહી જેવી લાલ લાગતી હતી. અચાનક મધ્યરાત્રિએ જ્યારે આખી છાવણી ઘસઘસાટ ઊંઘતી હતી, ત્યારે ચારુ બાજુથી ચીસો સાંભળવા લાગી. બહરામ શાહ દ્વારા મોકલેલા ભાડૂતી હત્યારાઓ અને દગાબાજ સૈનિકોએ અંધારાનો લાભ લઈને હુમલો કરી દીધો. દગો દગો થયો છે. અલ્તુન્યા બૂમ પાડીને જાગી ગયો.
અને પોતાની તલવાર ઉપાડી. રજિયા પણ તરત જ તૈયાર થઈ ગઈ. અંધારામાં કોણ કોને મારી રહ્યું હતું તે સમજવું મુશ્કેલ હતું. રજિયાએ જોયું કે તેના પોતાના જ સૈનિકો, જેમને લાંચ આપવામાં આવી હતી, તેઓ જ તેના પક્ષના વફાદાર સૈનિકો પર હુમલો કરી રહ્યા હતા. રજિયાની આંખોમાં આંસુ આવી ગયા. જે પ્રજા અને સૈન્ય માટે તેણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું, તેના જ કેટલાક અંશો આજે લોભના કારણે દુશ્મન બની ગયા હતા. યુદ્ધ ભયંકર હતું. અલ્તુનિયા રજિયાની ઢાલ બનીને લડ્યો. તેણે અનેકવાર રજિયા પર થતા ઘા પોતાના શરીર પર ઝીકી લીધા. લોહી લુહાણ હાલતમાં પણ તે બોલ્યો, રજિયા, તું ભાગી જા. તારું જીવવું જરૂરી છે. દિલ્હીને તારી જરૂર છે. પણ રજિયા ભાગે તેવી સ્ત્રી નહોતી. તેણે કહ્યું, ના અલ્તુનિયા, એક સુલતાન મેદાન છોડીને ક્યારેય ભાગતી નથી. આપણે સાથે લડ્યા છીએ તો સાથે જ અંત સુધી રહીશું. લડતા લડતા રજિયા અને અલ્તુનિયા બાકીના સૈન્યથી વિખૂટા પડી ગયા. તેઓ કૈથલના જંગલો તરફ નીકળી ગયા, પણ તેમની પાછળ દુશ્મનો લાગેલા હતા. રજિયા ઘાયલ હતી. તેનો દેહ લોહીથી ખડરાયેલો હતો અને તેના શ્વાસ ફૂલી રહ્યા હતા. તે રાત્રે જંગલના એક ઘટાદાર વૃક્ષ નીચે બંને આશરો લીધો. રજિયાએ અલ્તુનિયાનો હાથ પકડ્યો. બંનેની આંખો મળી. તે પળમાં કોઈ સુલતાન નહોતું, કોઈ બળવાખોર નહોતો. માત્ર બે એવા જીવ હતા જેમને દુનિયાને સમજવામાં ભૂલ કરી હતી. રજિયાએ ધીમેથી કહ્યું, અલ્તુનિયા, કદાચ કુદરતે આપણા નસીબમાં દિલ્હીનું તખ્ત નહીં, પણ આ જંગલની માટી લખી હશે. અચાનક ઝાડીઓમાંથી કેટલાક લૂંટારાઓ અને દુશ્મન સૈનિકો બહાર આવ્યા. રજિયા પાસે હવે લડવાની શક્તિ નહોતી, પણ તેની આંખોમાં હજુ પણ એ જ ગર્વ અને ચમક હતી જે તેને બાળપણમાં પોતાના પિતા સામે બતાવી હતી. જંગલના એ સન્નાટામાં રજિયા અને અલ્તુનિયા ઘેરાઈ ગયા હતા. હુમલાખોરો ધીમે ધીમે નજીક આવી રહ્યા હતા. રજિયાના શરીર પર અસંખ્ય ઘા હતા, પણ તેની મુદ્રા હજુ પણ એક શાસન જેવી જ ગંભીર હતી. અચાનક દુશ્મનોએ હુમલો કર્યો. અલ્તુનિયાએ તેની છેલ્લી શક્તિ ભેગી કરીને રજિયાને બચાવવા તલવાર ચલાવી, પણ તે જ ખૂબ જ ઘાયલ હતો. દુશ્મનોની એક તલવાર અલ્તુનિયાની આરપાર નીકળી ગઈ. તે રજિયા બોલતા જ જમીન પર ઢળી પડ્યો. રજિયા સ્તબ્ધ થઈ ગઈ. તેને જોયું કે તેના સપના, તેનો પ્રેમ અને તેનો સંઘર્ષ બધું જ તેની નજરે સામે વિખાઈ રહ્યું હતું. દુશ્મન સૈનિકોએ અટ્ટહાસ્ય કરતા પૂછ્યું, ક્યાં છે તારી સલ્તનત? ક્યાં છે તારી રૈયત? બોલ રજિયા, હવે તને કોણ બચાવશે? રજિયાએ લોહી લુહાણ હાલતમાં જમીન પર પડેલી પોતાની તલવાર ઉપાડી. તે ઊભી થઈ. તેના વસ્ત્રો ધૂળ અને લોહીથી લથબથ હતા, પણ તેની આંખોમાં હજુ એ જ સિંહ જેવી તડપ હતી. તેણે ગર્જના કરી, મારી સલ્તનત કોઈ મહેલની દિવાલોમાં નથી, તે દિલ્હીની જનતાના હૃદયમાં છે. હું મરીને પણ હારવાની નથી, કારણ કે મેં આવનારી પેઢીઓ માટે હિંમતનો માર્ગ ખોલ્યો છે. દુશ્મનોએ એક સાથે રજિયા પર હુમલો કર્યો. 14 ઓક્ટોબર 1240નો એ દિવસ હતો જ્યારે દિલ્હીની પ્રથમ મહિલા શાસક રજિયા સુલતાને કૈથલની ધરતી પર અંતિમ શ્વાસ લીધા. કહેવાય છે કે જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે આખું આકાશ કાળું પડી ગયું હતું અને પવનમાં જાણે કોઈ રડતું હોય તેવો અવાજ ગૂંજતો હતો. વારસો અને ઇતિહાસ. રજિયાનું શાસન માત્ર 4 વર્ષ રહ્યું હતું, પણ તે 4 વર્ષમાં તેણે એ કરી બતાવ્યું જે શક્તિશાળી રાજાઓ પણ નહોતા કરી શક્યા. ન્યાયની મૂર્તિ. તેણે ક્યારેય લિંગના આધારે ભેદભાવ ન કર્યો. વીરતાનું પ્રતીક. તે ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા શાસક બની જેણે પરંપરાઓ તોડીને યુદ્ધના મેદાનમાં નેતૃત્વ કર્યું. કબર. આજે પણ દિલ્હીની ગીચ ગલીઓમાં રજિયા સુલતાનની એક સાદી કબર આવેલી છે, જે સાક્ષી પૂરે છે કે મહેલ અને સત્તા તો ક્ષણભંગુર છે, પણ દેશ માટે આટલી આહુતિ અમર છે. દિલ્હીની હવામાં આજે પણ જ્યારે કોઈ સ્ત્રી પોતાની હિંમત બતાવે છે ત્યારે લોકો રજિયાને યાદ કરે છે. તેની વાર્તા એ વાતની સાબિતી છે કે સત્તા તલવારથી મળી શકે છે, પણ ઇતિહાસમાં સ્થાન માત્ર હિંમત અને ન્યાયથી જ મળે છે.